જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાશે ફાઇનલ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના કેપ્ટન મુંબઈ મધ્યપ્રદેશ રજત પાટીદાર અને શ્રેયસ અય્યર આમને સામને હશે કાલની મેચમાં. બોલિંગની વાત કરવામાં આવે તો બેંગ્લોરની બોલિંગ ટોપ પર છે, જ્યારે બેટિંગની વાત કરવામાં આવે તો પંજાબની બેટિંગ સારી છે. પ્રિયાંશ આર્યા, રવિચંદ્રન સિંહ, શ્રેયસ અય્યર, જોશ ઇંગ્લિશ બંને મેચમાં પ્લેઓફની જો તમે જસપ્રીત બુમરાહને એક જ ઓવરમાં 20 રન આપી દો તો તમે બુમરાહની જે ટીમ પર મેચ પર પકડ છે તેને નેગ્લેક્ટ કરી નાખી. જોશ ઇંગ્લિશ એક ઓવરમાં 20 રન આપ્યા હતા, તેથી મેચ આખું પલટાઈ ગયું. જોશ ઇંગ્લિશ, નેહલ વટેરા જબરજસ્ત, શશાંક સિંહ અને સ્ટોઇનિસ. અને બેંગ્લોરની વાત કરીએ તો ફિલ સોલ્ટ ગઈ વખતનો ચેમ્પિયન, આમાં છે શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, રજત પાટીદાર, મયંક અગ્રવાલ. શું કાલે ટીમ ડેવિડ રમશે? એ પણ એક સવાલ છે. ઇન્જરીના કારણે ટીમ ડેવિડ 2 મેચ નથી રમ્યો. ટીમ ડેવિડ બહુ જ ફિનિશિંગ જબરજસ્ત, જો 3-4 ઓવર મળી જાય તો તમને ગેમ પૂરી કરી નાખે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. કાલની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પણ આ મેચ પર વરસાદ પડવાની સંભાવના રહે છે. મુંબઈ કાલની મેચ હારી ગયો. મુંબઈ બહુ જ ખરાબ બોલિંગ બેટિંગમાં ટેક્ટિકલ ભૂલ કરી, તેના કારણે મુંબઈ બહાર થઈ ગયું છે. પંજાબ 2014 પછી 11 વર્ષ પછી ફાઇનલ રમી રહ્યું છે, જ્યારે આરસીબી 10 સિઝનમાં ક્વોલિફાય કર્યું પ્લે ઓફને આજે ત્રીજી વખત ફાઇનલ રમી રહ્યું છે. કોણ જીતશે? આ વખતે આપણને આઈપીએલ 2025માં નવો ચેમ્પિયન ટીમ મળશે, જે આઈપીએલ માટે સારી વાત છે, કારણ કે યુસીએલમાં આપણને નવું ચેમ્પિયન પીએસજી મળ્યો. એ રીતે આ વખતે આઈપીએલમાં આપણને એક નવું ચેમ્પિયન મળશે. આરસીબી લીગ તો જીતી ગયો, પણ હવે ચેમ્પિયન આઈપીએલ ફાઇનલ કાલે રમવાની. જો ટીમની વાત કરવામાં આવે તો પંજાબ ટીમમાં પ્રિયાંશ આર્યા, રવિચંદ્રન સિંહ, જોશ ઇંગ્લિશ, શ્રેયસ અય્યર, નેહાલ વટેરા, શશાંક સિંહ જેવા. બોલિંગમાં પંજાબ કિંગ્સે થોડું કામ કરવું પડશે, કારણ કે 203 રન એ તો હાર્દિક પંડ્યાની બેવકૂફીના કારણે. હાર્દિક પંડ્યાએ જ્યારે ટેસ્ટમાં રમતો એમ રમ્યો, કારણ કે 13 બોલમાં 15 રન, એમાંથી એક 6 રન, એક થ્રો 2 રન રોડ્યા અને 4 અને એક 4 10 રન, એટલે 2 બોલમાં 10 રન, તો 11 બોલમાં ખાલી 5 રન લીધા. એટલે હાર્દિક પંડ્યાએ રન મારવા જોઈતા હતા. જો હાર્દિક પંડ્યાએ તે ઓવરમાં રન માર્યા તો 230 ઉપર પહોંચી ગયો હોત મુંબઈ ઇન્ડિયન્સ, અને મુંબઈ ઇન્ડિયન્સ આજે ફાઇનલ રમી શક્યું હોત. હાર્દિક પંડ્યાએ બોલિંગ ના કરી. અશ્વિની કુમાર સારી બોલિંગ કરતો હતો, એની જગ્યાએ ટોપલેને ઓવર આપવા જેવી જ નથી. જો તમને વિડીયો સારો લાગતો હોય સ્પોર્ટ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. કાલની મેચમાં કોણ જીતશે? પંજાબ વર્સિસ બેંગ્લોરની મેચમાં કોણ જીતશે? કમેન્ટ કરીને જણાવો.